હેલો વિદ્યાર્થી મિત્રો, મારા પ્રેમભર્યા નમસ્કાર. આજે આપણે ગુજરાતીમાં ચેપ્ટર નંબર જે 22 છે આપણું, જેનું નામ છે બોડો. એ ચેપ્ટરમાં આપણે બીજો લેક્ચર આજે આપણે જોવાનો છે. ચેપ્ટરમાં આગળ વધવાનું છે. તો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 22 બોડો, લેક્ચર નંબર 2. તો સૌપ્રથમ તો પહેલાં આપણે એ જોવાનું છે કે જે આપણું ચેપ્ટર છે 22 બોડો, એમાં આપણે અગાઉના લેક્ચરમાં આપણે શું જોયું હતું. તો ઝવેરચંદ મેઘાણી વિશે પહેલાં તો આપણે વાત કરી હતી કે તેઓ ચોટીલામાં તેમનો જન્મ થયેલો છે, બગસરા એમનું મૂળ વતન છે અને સામળદાર કોલેજમાં તેઓ ભણેલા છે અને તેઓને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને તેમના લોકવાર્તાના જે સંપાદનો છે એ ખૂબ જ પ્રખ્યાત છે અને એમાંય એક પુસ્તક ખૂબ જ પ્રખ્યાત પામ્યું છે જેનું નામ છે સૌરાષ્ટ્રની રસધાર. એમાં સૌરાષ્ટ્રના નાના નાના ગામડાના લોકોની સરસ મજાની લોકકથાઓ છે. એ લોકકથાઓમાંની એક એટલે આ બોડો, જે સૌરાષ્ટ્રની રસધારમાંથી જ લેવામાં આવેલું છે. તો અગાઉના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં શું જોયું એની વાત કરીએ તો સોંડો માળી નામનો એક ગરીબ ખેડૂત, એ પોતાના દુબળા પાતળા હાડપિંજર જેવા થઈ ગયેલા એવા બળદોને લઈ અને કોસ હાંકી રહ્યો હોય છે. એની જે કોસ છે એ કોસની મશક પણ 100 કાણાવાળી, એટલે કે ખૂબ જ કાણાવાળી છે. ઉપર આવતા આવતા તો થોડુંક જ પાણી મેઇન ટાંકીમાં પડે એવી થઈ ગઈ છે. મતલબ કે એકદમ ગરીબ હાલતમાં છે એ ખેડૂત. અને એવામાં એક ઘોડેસવાર એની વાડીમાં વિસામો લેવા માટે આવી જાય છે. વૈશાખનો બળબડતો તાપ, એટલે તાપથી ખૂબ જ કંટાળેલો એટલે ઠંડક લેવા માટે ધોરિયાના પાણીમાં હાથ પગ ધોવા લાગે છે. અને એ હાથ પગ ધોતા ધોતા ગરીબ ખેડૂતની હાલત જોવે છે. હવે સોંડો માળી છે એની સાથે વાતચીત ચાલુ કરે છે. એ વાતચીતમાં ખબર પડે છે કે એ ભાઈ ભાવનગરના સિપાઈ છે. એને ખબર પડતા જ પોતે જે રાજા માટે અંદરથી એક નારાજગી છે એ નારાજગી દર્શાવતા રાજાને ન કહેવાના વેણ કહેવાના ચાલુ કરે છે અને ગાળો પણ દેવા લાગે છે. હવે એ સિપાઈ થોડું હસવા લાગે છે, થોડી સ્માઇલ આપે છે, એટલે વધારે ને વધારે રાજા વિશે પોતાની નારાજગી વ્યક્ત કરે છે કડવા વેણ કહીને. અને એવામાં ઓલા ભાઈને, સિપાઈને ભૂખ લાગે છે એટલે પૂછે છે કે ભાઈ કંઈ ખાવાનું છે, મને ભૂખ લાગી છે. એટલે એ કહે છે કે ભાઈ ખાવામાં તો બોડો છે, અને બોડો એને એક પાંદડાનો દળિયો બનાવીને એક દળિયો ભરી દે છે. દળિયો એટલે કે એક જાતનો વાટકો, પાંદડાનો વાટકો. એ પાંદડાનો વાટકો બનાવી દે, એને ભરી દે છે. અને એક તો આવો બળબડતા તાપમાં એ સવારનો નીકળેલો, તપેલો, થાકેલો, એટલે એને ભૂખ પણ ખૂબ લાગેલી, એટલે એ દળિયો મતલબ કે બોડાનો એક વાટકો ફટ કરતો ઝાપટી જાય છે અને એને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. કેમ કે બોડો સવારથી જ વડલાની ડાળે ટીંગાળેલો મટકીમાં, એટલે એકદમ ઠંડો બની ગયેલો, અને એ ઠંડો બોડો એને ખૂબ જ ભાવે છે અને તરત જ ખાઈ જાય છે અને પૂછે છે કે હવે વધારે હોય તો આપો. પછી ત્યારબાદ શું બને છે એ આપણે આગળ જોવાનું છે કે ભાઈ જે સિપાઈ છે વધારે માંગે છે એટલે સોંડો શું કહે છે જોઈએ આગળ. હવે સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું ને? એમ કહીને એણે બીજો દળિયો પણ ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોડો મહેમાનને ખવડાવી દીધો. પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખ દાદથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈ ને એનું અંતર પણ ઠર્યું. હવે સોંડો છે એ મીઠું મીઠું હસીને, ભલે એને રાજા પ્રત્યે ગમે એટલી નારાજગી હોય પણ એ મહેમાનગતિ કરવામાં જરા પણ ઉણપ રાખતો નથી અને મહેમાનને બીજો દળિયો ભરી દે છે. અને મહેમાનને ખૂબ ભાવે છે, સિપાહીને ખૂબ ભાવે છે લજ્જત, એટલે એકદમ સ્વાદિષ્ટ, એટલે એ મહેમાનને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને હર્ષભેર આનંદથી સોંડો છે એ આખી દોણી, આખી મટકી ખાલી કરી અને બધો બોડો મહેમાનને ખવડાવી દે છે. અને પરોણાનું પેટ ઠરે છે, એ મહેમાનનું પેટ ઠરે છે, એ સિપાહીનું પેટ ઠરે છે. હવે દુઃખદાદથી આટલો ભરેલો એ ખેડૂત, છતાં એની આટલી ઉદારતા એ જોઈ અને સિપાહીનું પેટ ઠરે છે, મજા આવે છે. તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો.
સવાર થયો. જાતા જાતા તેણે પૂછ્યું કે ભાઈ તારું નામ શું? શોંડો. મુસાફરે નામ લખી લીધું. શોંડો બોલ્યો, કેમ બોડો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ સીધ લખજ બાપા. હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને? હવે તડકો નમે છે, સાંજ પડવા આવે છે, એટલે ઓલો શિકારી ઘોડા ઉપર સવાર થઈને નીકળે છે. જાતા જાતા નામ પૂછે છે કે ભાઈ તારું નામ તો કે? એટલે ઓલો જે ખેડૂત છે એ કહે છે કે મારું નામ શોંડો. અને મુસાફર એ નામ લખી લે છે. એટલે શોંડો કહે છે કે ભાઈ કેમ એક બોડો ચાખીને તમારી દાનત બગડી તો નથી ગઈ ને? નામ સીધ લખસ એમ. એટલે હસતા હસતા ઘોડેસવાર કહે છે કે ભાઈ ભાવનગર કોઈ દી આવશો ને એટલે તમારું નામ લખ્યું એમ. હા, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય. તે તો વળી બોડો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોસો વધુ લગાવે, ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. હજી એને નારાજગી, રાજા પ્રત્યે નારાજગી તો છે જ ખેડૂને. એટલે એ કહે છે કે હા, ભાવનગર આવીએ એટલે તમારા જેવા સિપાઈ અમને ઠોસે ચડાવીને કેદમાં નાખી દે કાં? અને તે તો પાછો બોડો ખાધો ને મારું નામે લખ્યું, એટલે હું તો તારો ઓળખીતો થઈ ગયો ખવડાવીને, એટલે તું વધારે 2 ઠોસા મને નાખ. સાચું ને? એટલે ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે, એટલે કે અમારે ભાવનગરમાં આવું નથી ક્યારેય. બીજા દિવસનું મોં સૂજણું થયું ત્યારે છાશ રોટલો સિરાવી ને માથે કોસ મેલી વરતડી પઈ અને ઢાંઢા સોતો શોંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે 2 હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું કે શોંડો માળી કોનું નામ? મારું નામ શોંડો કહીને ધડકતે હૈયે શોંડો થંભ્યો. હવે બીજા દિવસનું મોં સૂજણું થાય છે. મોં સૂજણું થવું એટલે સવાર પડવી. મોં દેખાય એવું અજવાળું થવું એને મોં સૂજણું કહેવાય, એટલે સવારનો ટાઈમ. એટલે સવારમાં છાશ રોટલો સિરાવી માથે કોસ મેલી અને વરતડી એટલે હું તો કે કોસ હલાવવા માટેનું જે દોરડું છે એ દોરડાને વરતડી કહેવાય. અને પૈ એટલે કે પૈડું, જે કોસ હલાવવા માટે ફેરવવા માટેનું પૈડું છે એ પૈડું. એટલે પૈડું, દોરડું, કોસ અને બળદ, આ જે કોસ ચલાવવા માટેના જેટલું પણ જરૂર છે એ બધી જરૂરિયાત સાથે લઈ અને ઢાંઢા એટલે બળદો સાથે શોંઢો વાડીએ જવા નીકળે છે. બરોબર એ જ ટાઈમે 2 હથિયાર ધારણ કરેલા ઘોડેસવાર આવીને ઊભા રહે છે અને પૂછે છે કે ભાઈ શોંડો માળી કોનું નામ? એટલે શોંડો જવાબ આપે છે કે ભાઈ મારું નામ શોંડો. પણ ધડકતે અહીંયા થંભી જાય છે. અહીંયા જવાબ આપતા ધડકતે અહીંયા એટલે ડરથી. તમને ભાવનગર તેડાવ્યા છે કોણે બાપા? ઠાકોર વજયસંઘજીએ. આ સાંભળી શોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈકાલની વાત સાંભળી લાગ્યું કે કાલ મેં ગાડીઓ દીધેલી એ ઓલિયા અસવારે જઈને ઠાકોરને સંભળાવી દીધી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે. બોલાસ સાંભળી ને શોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. એમને કાંઈ સમજ ન પડી. હવે પૂછે છે કે ભાઈ તારું નામ શોંડો માળી એમને? તો તમને ભાવનગર તેડાવેલા છે, મતલબ ભાવનગરમાં તમને બોલાવ્યા છે. તો કે કોણે બોલાવ્યા છે? તો કે ઠાકોર વજયસંઘજીએ પંડે, મતલબ ઠાકોર વજયસંઘજીએ પોતે, પંડે એટલે પોતે, ઠાકોર વજયસંઘજી એટલે ભાવનગરના રાજા. તો ભાવનગરના રાજા એવા વજયસંઘજીએ પોતે તમને તેડાવ્યા છે. હવે આ સાંભળ્યું એટલે સોંડાના અંતરમાં ફાળ પડે છે, ડર લાગે છે, ગભરાટ આવી જાય છે અને ઓલું યાદ આવી જાય છે કે ગઈકાલે ઓલા સિપાહીના સામે એને રાજાને ગાળું દીધેલી, એટલે એ અસવારે એ ઘોડેસવારે એ સિપાહીએ ઠાકોરને જઈને કહી દીધું હોય છે, રાજાને જઈને કહી દીધું હોય છે, એટલે નક્કી મને કેદ થઈ છે. અને આ બધી બોલાસ એટલે આ બધી વાતચીત સાંભળી અને સોંડાની ઘરવાળીને એના છોકરા બહાર નીકળે છે, ઓસરીએથી ઊભેલા હોય છે, પણ એમને કાંઈ સમજ પડતી નથી. હવે આગળ જોઈએ. સોંડાએ ઘરવાળીને કહ્યું કે હવે આપણા તો રામ રામ સમજવા. બળદ અને કોસ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરની પંથે પડ્યો. માર્ગે જતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળાભેળ ઠાકોરને મોઢે જ મારે ઈ વેણ સંભળાવી લેવા છે. હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો. હવે સોંડાએ ઘરવાળીને કીધું કે ભાઈ હવે આપણા રામ રામ સમજજો, કેમ કે હવે કાંઈ નક્કી ન કહેવાય, કેમ કે રાજાને કાલ ગાળું દીધેલી એટલે રાજા કેદ જરૂર કરશે, પકડી લેશે. બળદ અને કોસ બાજુમાં મેલી દઈ અને સોંડો અસવારની સાથે ઘોડેસવારની સાથે ભાવનગરના રસ્તે જવા નીકળી પડે છે, કેમ કે રાજાએ બોલાવ્યા એટલે જવું તો પડે જ.
અને માર્ગમાં જતા જતા વચ્ચે નક્કી કરી લે છે કે ભલે હાથમાં કડિયું જડે, મતલબ ભલે હાથ કડી પહેરવી પડે, હવે ભેડાભેડ હવે ઠાકોરને સામે રૂબરૂ જ ગાળો થોડીક દઈ દેવી છે. એટલે ઈના ઈ વેણ જે આપણે જે મેં રાજા માટે કીધું હતું ઓલા સિપાહીને, એ મોઢે મોઢ સંભળાઈ દેવા છે. હવે લૂંટાણા પછી ભો શેનો, મતલબ લૂંટાઈ ગયા હોય પછી શું લૂંટાવાનો ડર શેનો, મતલબ હવે પકડાઈ જ ગયા છીએ તો મોઢે મોઢ થોડું સંભળાવી દેવું છે, જે સજા થાય. સોંડો પહોંચ્યો, રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં તો સ્તબ્ધ બની ગયો. એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો. લે, આ તો ઠાકુર પોતે. અને સોંડો ભયભીત બની ગયો. ઠાકોર વજયસંઘજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું, પણ સોંડા, તું બીવે છે શા માટે? હવે સોંડો પહોંચ્યો, રાજમહેલની મેળીએ ચડે છે, મતલબ રાજમહેલના ઉપરના માળે જાય છે, જ્યાં કાર્યવાહી બધી થતી હોય છે અહીંયા રાજ દરબારમાં. તો અહીંયા જઈને જોવે છે તો સ્તબ્ધ બની જાય છે, એકદમ આશ્ચર્યમાં પડી જાય છે. કેમ કે એણે જે ઘોડેસવારને કાલ ગાળો દીધેલી એના સામે એ ઘોડેસવાર ખુદ જ ગાદી ઉપર બેઠેલો. એનો મતલબ એવો કે એ ઘોડેસવાર ઠાકોર હતો, એ પોતે જ ઠાકોર વજયસંઘજી હતા, એ પોતે જ રાજા વજયસંઘજી હતા ભાવનગરના. અને સોંડો એકદમ ડરી જાય છે. સોંડાને ડરેલો જોઈ અને ઠાકોર વજયસંઘજી એને પોતાની પાસે બેસાડે છે અને પંપાળી અને પ્રેમથી એને કહે છે કે ભાઈ સોંડા, તું બીવેશ શું કરવા એમ? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ, એમાં શું ખોટું થયું ભાઈ? અમે તો તમારા છોરું કહેવાવ, તમે તો અમારા છોરું કહેવાવ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. હવે એ કે એમાં ખોટું શું ભાઈ? ઓલો કહે છે કે ભાઈ તું ડરેસ શું કરવા? એટલે સોંડો કહે છે કે બાપ, મતલબ મહારાજ, કાલ તમને ગાળો બહુ દેવાઈ ગઈ. એટલે એ કહે છે કે ભાઈ એમાં ખોટું શું? રાજાની જે પ્રજા પ્રત્યેનો પ્રેમ છે એ અહીંયા દેખાઈ આવે છે કે પ્રજા તરફથી એને ગાળ મળે છે સામાન્ય ખેડૂત તરફથી, છતાં પણ એનું એ ખોટું લગાડતો નથી અને એનું દુઃખ સમજે છે. આને પ્રજાવત્સલ રાજા કહેવાય. તો વજયસંઘજી એકદમ પ્રજાવત્સલ રાજાની જેમ વર્તન કરે છે અને કહે છે કે ભાઈ એમાં ખોટું શું? તમે તો અમારા છોરું કહેવાવ, તમને દુઃખ હોય તો દુઃખ રોવાનો એ હક છે. અને બચ્ચાની દીકરાઓની 2-3 ગાળો કદાચ માવતરને સાંભળવી પડે તો એ તો ઉલટી મીઠી લાગે એમ. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી કે ઓહો જેસાભાઈ, પરમાનંદાસ, શું કહું, આ ભોળિયા ખેડૂના વગર ઓળખીએ આદરમાન, એ મીઠો બોડો અને એથી એ મીઠી એની સાચુકલી ગાળો, એવી મજા તો મને આ મોલાતીઓની મીઠાઈમાં પણ નથી પડી. બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. સોંડો શાંત પડે છે, કેમ કે એને હવે આશ થાય છે કે ના, રાજા સમજી ગયા છે મને. ભલે હું સામાન્ય ખેડૂત છું, ગરીબ ખેડૂત છું, પણ મારી હાલતને શાયદ એ સમજી ગયા છે. એટલે એ શાંત પડે છે, નિરાશ થાય છે એને. અને ઠાકોર છે એ કચેરીમાં રાજ દરબારમાં બેઠેલા બધા જ અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત કહે છે કે ભાઈ જેસાભાઈ, ઓ પરમાનંદાસ, તમને શું વાત કહું. કાલી કે આ ભાઈ ખેડૂત રહ્યો, ભોળો ખેડૂત, એ મને વગર ઓળખે જે મને આદરમાન આપ્યા અને મને જે પ્રેમથી એનો બોળો, એના રંધાયેલો એનો બોળો ખાવા માંડ્યો અને એ એકદમ મીઠો લાગ્યો અને એથી ને મીઠી એની કે હાચુકલી ગાળો. અને એ જે બે બોળો ખાધો, એ બોળો ખાવાની મજા આવી કે મને આ મોલાતીઓની મીઠાઈઓમાંય નથી આવી. મોલાતીઓની મીઠાઈ, મોલાતીઓ એટલે મહેલ, આ મહેલમાં જે હું 32 જાતના ભોજન જમું છું ને, એમાંય મને એટલી મીઠાશ નથી આવી, એટલી મીઠાશ મને એ બોળામાં આવી. અને બોલતા બોલતા ઠાકોરની છાતી ગજગજ ફૂલવા લાગે છે કે ભાઈ મારી પ્રજા એકદમ નીડર છે અને બધાને નીડર છે. અને ભલે ગરીબ હોય મારા રાજ્યની પ્રજા, પણ મહેમાનોને સાચવવામાં કેવી સરસ છે અને કેવી નીડર છે કે રાજાથી પણ બીતી નથી. અને પ્લસ મહેમાનોની મહેમાનગતિ પણ કેવી કરાવે છે, એવી મારી પ્રજા છે. એ વાત કરતાં કરતાં રાજાની આ વજયસંઘજીની છાતી ફૂલવા લાગે છે. તો આપણે આ લેક્ચરમાં અહીં સુધી જોવાનું છે. વળી પાછા આપણે નવા લેક્ચરમાં મળશું ત્યારે અહીંથી આગળ જોઈશું. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.